હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે રેસીપી એવી બનાવીશું ને કે એમાં બિસ્કિટનો બી ટેસ્ટ આવશે, મીઠાઈનો બી આવશે અને તમને તદ્દન અલગ નવી વસ્તુ લાગશે. તો ચોક્કસથી આ દિવાળીએ તમે બનાવજો. અત્યારે નવરાત્રિ ચાલે છે, માતાજીને જો ધરાવ બનાવવો હોય તો બી તમે બનાવી શકો છો. તો ચલો ફ્રેન્ડ, રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં એના માટે લઈ લીધું છે તાસું. ઓકે, તો પહેલાં જ આપણે દૂધ ગરમ કરવા મૂકીશું. આપણે થોડું માવો જોઈએ છે એટલા માટે. તો ચલો, મેં અડધી થેલીથી ઉપર દૂધ લઈ લીધું છે. મને 2 થી 3 ચમચી જ માવો જોઈએ છે, એટલે એટલામાં બની જશે. જ્યાં સુધી માવો બને છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીશું. મેં ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, બીજ છે મારા જોડે. અત્યારે બીજ બધા ઘણા બધા મળતા છે. સનફ્લાવર છે, તરબૂચના બીજ છે, એ આપણે લઈ શકીએ. કદાચ પમ્પકિન સીડના નહીં લઈએ, કારણ કે અમુક લોકો ખાતા હોય છે ને અમુક નથી ખાતા હોતા, એટલા માટે. ફ્રેન્ડ, મેં લીધો છે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર. તો પહેલાં હું આને અધકચરા કરવા છે એટલે કટરમાં એને ક્રશ કરી લઈશ. થોડા ઓછું દૂધ છે એટલે ફ્રેન્ડ ફટાફટ માવો બની જશે. એટલે ફૂલ ગેસ ઉપર તમારે એને ચમચાથી હલાવી જવાનું અને ફટાફટ થઈ જશે. તો ચલો, ત્યાં સુધી મેં કીધું એ રીતે મેં કટર લઈ લીધું છે. તમારે જે બી કટરમાં તમે યુઝ કરતા હો એ લઈ લેવાનું. એમાં બધા મિલ્ક એડ કરી લેવાના અને અંદર એડ કરીશું 2-4 ઇલાયચીના દાણા. એટલે ભેગા થોડા અધકચરા, નહીં ઝીણા નહીં મોટા, ક્રશ થઈ જશે. 4 દાણા લીધા છે, એને ફૂલી નાખી દઈશું. ટેસ્ટ સારો આવશે. એકદમ ભૂકો હોય તો બી તમે લઈ શકો છો, પણ ના હોય ને તો આ રીતે દાણા ઇલાયચીના ફોલીને બી લઈ શકો છો. આ બિસ્કિટ તમે એકવાર બનાવજો, છોકરાઓને બહુ મજા આવશે. ફ્રેન્ડ્સ, રેસીપી સારી છે, ટ્રાય ચોક્કસથી કરજો. ચલો, આપણે પહેલાં અને ડ્રાયફ્રૂટને કટ કરી લઈએ. બહુ ઝીણો બી પાવડર નહીં કરવાનો, બહુ મોટા બી નહીં નાખવાના, માપના કરવાના છે. આમાં એડ કરીશું આપણે 2 ચમચી જેટલી ખાંડ. ખાંડ એકદમ દળેલી બી નથી લેવાની અને એકદમ ઊભી બી નથી લેવાની, મજા આવશે તમને. તો 2 ચમચી જેટલી ખાંડ. વધારે સ્વીટ કરવું હોય તો 3 ચમચી જેટલી લેજો. મારે 3 ચમચી થઈ ગઈ છે, થોડું નમી ગયું હતું એટલે. પણ ખાંડનો કેવું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે સ્વીટ લઈ શકો. આપણે આ બધું અધકચરું કરી નાખીશું. હવે જશે 3 ચમચી જેટલું છીણ ટોપરાનું. આની જગ્યાએ તમારે લીલું નારિયેળ લેવું હોય તો બી તમે લઈ શકો. થોડું એ માટે બતાવું કે તમે આટલું એડ કરતા જશો ને એટલે આ બધી વસ્તુ કેવી થશે, અંદર આમાં બહુ જ મિક્સ થઈ જશે, જે લોટમાં તમે ના કરી શકો. એટલે આ બધી બને ત્યાં સુધી કટરમાં જ કરી લેજો. તો કટરમાં તો ડ્રાયફ્રૂટ મસ્ત તૈયાર થઈ ગયું છે. તમે જે આ મિક્સરમાં કરશો ને તેલ છોડી દેશે, એટલે આમાં કટરમાં જ કરજો, બહુ જ મજા આવશે. થોડા ક્રંચ આવશે ડ્રાયફ્રૂટના. અને હવે ફટાફટ કરી દઈશું આપણે માવો. થોડું દૂધ પડશે એટલે મિલ્ક પાવડર અંદર એડ કરી દઈશું, એટલે ફટાફટ થઈ જશે. તો ચલો ફ્રેન્ડ, આ પંચમેવા બિસ્કિટ જો ફ્રેન્ડ તમે એકવાર બનાવશો ને તો પછી આરે જ બનાવશો, બહુ જ મસ્ત લાગશે ખાવામાં બી અને મજા આવશે. આ છે પંચમેવા બિસ્કિટ બનશે ફ્રેન્ડ. તમે એકવાર આ બિસ્કિટ બનાવશો ને તો તમે આ જ બનાવશો, તમને બહુ જ મજા આવશે ખાવામાં અને બધી વસ્તુ પ્રોપર તમને આમાં જ મળી રહેશે. આવી કેટલો મસ્ત ક્રશ થઈ ગયો છે, જે આપણે એને કટરમાં કર્યો છે. મેં ખાલી આમાં દ્રાક્ષ નથી લીધી. તમારે દ્રાક્ષ એડ કરવી હોય ને તમે કરી શકો છો. અને અંદર એવું લાગે કે થોડા ઘણા મોટા દાણા છે તો આથી તમે નીકાળી બી શકો છો, કારણ કે બિસ્કિટ તૂટી ના જાય ને એટલા માટે. ચલો, હવે આપણે એડ કરી દઈશું અંદર મિલ્ક પાવડર. બની ગયો ફટાફટ આપણો માવો ઘરે જ. અત્યારે બહારથી લાવીએ ને તો ફ્રેન્ડ મજા નથી આવતી. અને આરો માવો આરો મિલ્ક પાવડર મારો સુગર ફ્રી છે, એટલે મેં સુગર આમાં વધારે નાખી છે. તમારા જોડે જો સુગરવાળો હોય ને તો ઓછી નાખજો ખાંડ. મિલ્ક પાવડર સુગરવાળો હોય તો. ચલો, 2 જ મિનિટમાં આપણો માવો બની જશે. આ માવો દૂધનો એકદમ કડક નથી કરી લેવાનો, આપણે લચકા પડતું જ જોઈશે, કારણ કે આપણે એમાં લોટ બાંધવો છે એટલા માટે. તો આ સ્ટેજે આપણે બંધ કરી દઈશું અને ચલો લોટ તૈયાર કરી લઈએ. તો ચલો ફ્રેન્ડ, પહેલાં જે આપણે ડ્રાયફ્રૂટ કટરમાં કર્યું છે એ લઈ લઈશું.
હવે આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. આમાં બહુ ઘીની જરૂર નહીં પડે, નોર્મલી ઘી લેવાનું છે. તો મેં 1 ચમચી જેટલું થઈ જાય, કોઈ બી ઘી લઈએ. જો રૂમ ટેમ્પરેચર મતલબ ગરમ હોય એ લો ફ્રેન્ડ, તો ચોક્કસથી તમે થોડું એને 2 થી 3 ચમચી લેજો, કારણ કે ગરમ હોય ને ઘી ઓછું આવે. એડ કરીશું આપણે માવો જે બનાવ્યો ઘરનો એ 2 ચમચા જેટલો, 1.5 ચમચા જેટલો થયો છે, અને ચમચીથી માપીશું તો 3 મોટી ચમચી જેટલો થઈ જશે. બહુ મસ્ત બને, ઘરે જ બનાવી લેવાનું. આ પંચમેવા બિસ્કિટ તમે એકવાર બનાવશો ને તો 100% તમને ઈચ્છા થશે કે દિવાળીમાં આપણે બનાવીએ આજ. નાન ખટાઈને બધું બહારથી લાવવાનું ભૂલી જશો. હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ એડ કર્યા, કટ કરીને, ક્રશ કરીને. ત્યાંથી 1.5 મોટો ચમચો ગણો તો 1.5 ચમચા જેટલો માવો આવ્યો, ચમચીથી ગણીએ તો 3 જેટલો માવો આવ્યો, 1 મોટી ચમચી ભરીને ઘી આવ્યું. જે જામેલું હતું તમે લિક્વિડ ગરમ કરી લો તો 3 ચમચી લેજો, પણ નોર્મલ, ઓવર ઘી ના નાખી દેતા, તેલમાં જઈને તૂટી જશે. હવે એડ કરીશું 1 વાટકી જેટલો મેદો. અને આમાં એવું લાગે કે મીઠાનો ટેસ્ટ તમને ભાવે છે તો 100% 1 ચપટી મીઠું તમે એડ કરી શકો છો. બસ આમાં બીજું કશું જોઈશે નહીં. હવે આપણે આનાથી જેટલું બાઇટિંગ આવશે, મતલબ જેટલો આપણાથી લોટ બંધાશે એટલો આનાથી ટ્રાય કરીશું. ના બંધાય તો પછી 100% તમે આમાં દૂધ કે પાણીનો ઉપયોગ કરી શકો. તો ચલો આપણે લોટ બાંધી લઈએ. માવો ગરમ હતો એટલે મેં થોડી ચમચી લીધી, બાકી આ પ્રોસેસ હાથથી જ કરવાની, મજા આવશે તમને. બાઇન્ડિંગ આવી ગયું છે, પણ તો બી એવું લાગે તમને તો 1 ચમચી જેટલું પાણી કે દૂધ લઈ લેવાનું. એકદમ છૂટું પડી જાય એવું હશે ને તો તમને મજા નહીં આવે. હું થોડું પાણી એડ કરીશ. હાથથી પાણી લઈ લઈશું. 2 ચમચી જેટલું પાણી જશે. એકદમ છૂટું પડે એવું નહીં રાખવાનું, કારણ કે આપણે તો અંદર ડ્રાયફ્રૂટ એડ કર્યા છે, લોટનું માપ ઓછું છે, પછી તળતા ના ફાવે ફ્રેન્ડ. ચલો જોઈ લઈએ આપણે. જો આને બેક કરવા હોય તો બી તમે કરી શકો છો ઓવનમાં કે એર ફ્રાયરમાં, કારણ કે તળવા માટે તમને થોડું એવું લાગશે. ચલો હું આને તળી લઈશ, બેક નહીં કરું. બહુ જ મસ્ત સ્મેલ બી આવી છે, અને ફ્રેન્ડ બહુ જ મસ્ત બિસ્કિટ બનશે આને તમારે. આ રીતે તમે એને હવે જે ડિઝાઇન આપવી હોય એ આપી શકો છો. પહેલાં હું એક બાજુ તેલ કે ઘી છે એમાં તમારે તળવા હોય એ તમે મૂકી શકો છો સાઈડમાં, અને પછી જ આ બિસ્કિટ તૈયાર કરીશું આપણે. ચલો તો પહેલાં હું ઘી મૂકી દઈશ, એટલે 5 મિનિટનો એને રેસ્ટ બી મળી જાય. ચલો તો તેલ કે ઘી તમે જે મૂક્યું હોય ગરમ થાય ત્યાં સુધી આપણે આપણા બિસ્કિટ બનાવી લઈશું. અને જો તમને ટેન્શન રહેતું હોય કે ભાઈ આ વસ્તુ છૂટું પડવાનું, તો હું તમને એક બીજી એવી પ્રોસેસ બતાવું તો તમે એને ઇઝી રીતે કરી શકશો. તો પહેલાં આપણે શેપ આલી દઈશું. બહુ જાડો બી નહીં આપવાનો ફ્રેન્ડ, અને બહુ પતળું બી નહીં કરી દેવાનું. બરાબર, મેં આ રીતે ત્રિકોણીય બી નહીં અને લાંબો બી નહીં એ રીતે શેપ આપી દીધો છે. પણ મેં તમને કીધું એ રીતે મેં જે રીતે પાણી રેડીને આ રીતનું લિક્વિડ કર્યું છે, મતલબ થોડું પતળું કર્યું છે ને, એકદમ થીક નહીં રાખ્યું, એ રીતે તમે કરજો એટલે ચોક્કસથી છૂટું નહીં પડી જાય. આ રીતે હવે તમારે જે શેપ આપવો હોય એ આપી દેવાનો છે. સાચવીને પાછું એવા કાપા બી ના કરી દેતા કે તેલ કે ઘીમાં જઈને છૂટા પડી જાય ફ્રેન્ડ. કાપા કરવાનો એ જ વસ્તુ છે કે અંદરથી થોડું ચડે, બરાબર, એ બી ધ્યાન રાખવાનું કે આખું કટ ના લાગી જાય. તો આ રીતે હું બિસ્કિટ તૈયાર કરી લઈશ. છે ને, કોઈ બીબું હોય તમારી જોડે તો તમે એનાથી બી ડિઝાઇન કરી શકો છો. નોર્મલ તેલ આવવા દેવાનું, બહુ તેલ કે ઘી ગરમ નહીં કરી દેવાનું. તો ચલો આ રીતે આપણે બિસ્કિટ બનાવીને તૈયાર કરી લઈએ.
પહેલાં એક મસ્ત લોયો બનાવી દેવાનો. ઇઝી રીતે તમે કરી શકશો છે. ચલો સેવ અપાઈ ગયો છે. એ જ રીતે ઉપરથી આપણે કટ કરી દઈશું. ઠીક નીચે નહીં કરવાનું એટલે તૂટી ના જાય. અને ચલો ત્યારે હવે આપણે ધીમે ધીમે તળી બી લઈશું આને, એટલે બનાવતા જઈએ અને તળતા જઈએ. તળવા માટે કોઈ બી તમારે આવી સ્ટીલની ચાસ હોય ને એ લઈ લેવાની. પહેલાં એમાં સાચવીને બિસ્કિટ મૂકી દેવાનું, એટલે તમે બળો બી નહીં અને બિસ્કિટ આપણું તૂટે બી નહીં. આ રીતે આપણે એને ધીમા તાપે તળીશું, કારણ કે આ બિસ્કિટ આપણા બહુ એટલે બહુ જ નાજુક છે ફ્રેન્ડ. તમે તેલમાં નાખી દેશો ને તો તમને પ્રોબ્લેમ થશે. તો આ રીતે 2 બિસ્કિટ કે 3 બિસ્કિટ જે રીતે તમને તળતા ફાવે એ રીતે તળી લઈશું. આ તૂટી ના જાય ને એટલે એક તમને આ રીત બતાવું છું, કારણ કે એકદમ સોફ્ટ માવેદાર અને ડ્રાય ફ્રૂટથી ભરેલા છે, એટલે છૂટું પડવાનું ટેન્શન 100% રહેશે. તો તમે આ રીતે ધીમા તાપે તળશો ને એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર? તો ચલો ફ્રેન્ડ ફેવરી બી લઈશું. 5 મિનિટ મેં એને રાખી લીધું છે. ફેરવવાનું સાચવી, જો દેખાય છે છૂટું નહીં પડે, અને પેલી રીતે તમે કરશો ને તો 100% છૂટું પડી જશે. તો ચલો એને ફેરવવામાં બહુ જ તમારે ધીરજ રાખવી પડશે. તો હું એક ડીશ કે એમાં ફેવરી અને પાછું એમાં એડ કરી લઈશ. હજુ થોડું 2 મિનિટ રાખીશ. એની જાતે જ એ નીચેથી જગ્યા છોડી દેશે. વસ્તુ એવી છે એટલે તળવામાં બી તમારે ધ્યાન રાખવું જ પડશે. બાકી જો છે આ તળાઈ ગયું છે એટલે એની જગ્યા છોડી દીધી છે. આ તળાયું નથી એટલે તમને એવું લાગશે. તો તમે એક વસ્તુ ફેવરી શકો છો, પણ શાંતિથી ચમચીથી તૂટી ના જાય એટલે એ રીતે. પણ હજુ 2 મિનિટ ભલે તળાતું. આ રીતે એમ કરશું એટલે ઇઝી રીતે ફરી જશે છે. હવે એને તળાવવા દઈશું. આ હજુ બાકી છે તળાવવાનું, એટલે હાલ મેં નથી ફેવર્યું. ચલો આને બી ફેવરી લઈએ. ભગવાન માટે પ્રસાદ બનાવતા હોય એટલે ફ્રેન્ડ થોડી ધીરજ, થોડી મહેનત બધું જ માગી લે. પણ એકવાર જો તમે આ બિસ્કિટ બનાવી લીધા ને તો બહારથી તમારે મીઠાઈ નહીં લાવવી પડે ભગવાન માટે. અત્યારે શ્રીનાથજીને એને બધાને બહુ જ આ રીતે ભગવાનના ઘરે બનાવીને ધરાવતા હોય છે ફ્રેન્ડ, એટલે ચોક્કસથી તમે ટ્રાય કરજો. એવું લાગે તમને તો તમે 100% બી જો ફ્રેન્ડ થઈ ગયા. હવે આપણે એને નીકાળી લઈશું. બહાર નીકળશે ને એટલે પછી થોડાક ઠંડા થશે એટલે ક્રિસ્પી થશે. તો ચલો એ બે લઈ લઈએ અને આપણે બીજા તળવા મૂકી દઈએ. કાપા કરવાના રહી ગયા છે. નોર્મલ જ કાપા કરજો, બહુ કરવાની જરૂર નહીં કાપાને, કારણ કે તમારે તૂટી ના જાય. ઓકે, આ રીતે આપણે ફરીથી ધીમા તાપે એને તળી લઈશું. દેખાય છે? તેલમાં મૂકશું ને તો થોડું ભાગવાનો ડર રહેશે, એટલા માટે. તો ચલો ફ્રેન્ડ મેં બનાવી દીધા છે પંચમેવા બિસ્કિટ. તમે ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે. ક્રિસ્પી અવાજ બી સંભળાવું તમને આવે છે. બહારથી ક્રન્ચી અને અંદરથી માવા જેવા સોફ્ટ લાગશે તમને. ડ્રાયફ્રૂટ ભરેલા આવા પંચમેવા બિસ્કિટ તમને બહાર ક્યાંય નહીં મળે. મેં ઉતાવળ કરીને તોડી નાખ્યું છે, હું તમને તોડીને બી બતાવું પ્રોપરલી. જો છે ને હજુ ગરમ હતું ફ્રેન્ડ, એટલા માટે. એકદમ ઠરશે ને તો બી તમને આઈડિયા આવી જશે. તો ચોક્કસથી આ બિસ્કિટ તમે ટ્રાય કરજો. બહુ જ મસ્ત તળાઈ બી છે, પણ મેં જે રીતે તળવાનું કીધું ને ફ્રેન્ડ એ રીતે પ્રોપર તળજો, તમને મજા આવશે અને તેલ બી તમારું નહીં બગડે. આ એક અંદરનો માવાનો પીસ, અરે ડ્રાયફ્રૂટનો પીસ મોટો રહ્યો હતો એટલે છૂટો પડી ગયો છે.
તો ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. હું ધરાવી દઉં મારી માતાજીને, તમે બી બનાવીને ચોક્કસથી ધરાવજો. બાય.